હાઈ લેવલનો ગુસ્સો કર્યા પછી એટ ધ એન્ડ રિયલાઇઝ થાય કે બહુ ખોટું કર્યું. ગુસ્સો કરું ને ત્યારે મને ખબર હોય છે મને પોતાને તો કે હું ગુસ્સો કરી રહ્યો છું, અને એ પણ ખબર હોય છે કે આનું પરિણામ શૂન્ય છે, તો પણ કેમ કરું છું એ મને ખબર છે કે આનું નહીં કર્યું ને તો સામેવાળા માણસને એવું લાગશે કે આપણે બહુ શાંત થઈ ગયા. એવું તો ના થવા દેવાય ને, ભલે ને સામે કોઈ પણ હોય. મને ખબર છે ગુસ્સાનું પરિણામ કંઈ નથી હોતું. એટ ધ એન્ડ હંમેશા 0 હોય છે. ઉપરથી તમારી માનસિક સ્થિતિ હલી જાય છે એ અલગ, તમે નક્કામાં વાહિયાત યુઝલેસ વિચાર કરવા માંડો એ અલગ. ગુસ્સો ક્યારેય પણ કોઈ પણ મનુષ્ય માટે, પછી કે સ્ત્રી હોય કે પુરુષ હોય, ક્યારે પણ એના માટે સારું બન્યું પણ નહોતું, નહીં બનશે અને નહીં અત્યારે પણ બની રહ્યો. પરંતુ કેમ કરીએ છીએ આપણે ગુસ્સો એ તમારે ઓળખવાની જરૂર છે. હું તો ઓળખું છું મારો ગુસ્સો હું કેમ કરું છું. મને એનું રિઝલ્ટ પણ ખબર છે કે નેગેટિવ અથવા હાવ માઇનસમાં છે, તો પણ હાથે કરીને ઘણીવાર કરી લેવો પડે. બાકી એટ ધ એન્ડ મજા શાંતિમાં છે. શાંતિ એ સર્જન છે, શાંતિ એ આનંદ છે, શાંતિ એ પ્રેમ છે. ગુસ્સો એ બધી જ વસ્તુનું જડમૂળથી નાશ કરી નાખે છે. તમે જેટલી જલ્દી આ વાત સમજી જાઓ એટલી વધુ સારું. બાકી એટ ધ એન્ડ પછતાશો, અને એટલું પછતાશો ને કે ગુસ્સાનું તમને કંઈ મળશે નહીં, ગુમાવશો બહુ બધું. સાચું કહું છું ખરેખર.